નમસ્કાર દર્શક મિત્રો, મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે। હું છું રવિ। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। લીંબડી ખાતે પાટડી ગામમાંથી ધર્મરથ વિશાળ મેદની સાથે આવી પહોંચ્યો। આ ધર્મરથની શરૂઆત લીંબડી સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય, દલિત, માલધારી, કોળી, દલવાડી સહિતના સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા। લીંબડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કવિરાજ, લીંબડી સ્ટેટ સર જસવંતસિંહજી અને સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની પૂર્ણાવતી સભા કરીને ટાવર બંગલામાં કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિસુભા પદ્મની બાવાડા, કિરીટસિંહ રાણા, મોઢવાણા સહિતના હાજર રહ્યા હતા અને ભાજપને નહીં મત આપવા 18 વર્ણના લોકો દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ સભાનું સંચાલન નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર મહાવીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું। આ રેલી દરમિયાન પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જોડાયા હતા। વિસુભા સતુભા ઝાલા જિલ્લાનો લડત સમિતિનો કન્વીનર છું। હવે આપને ખ્યાલ છે કે પરસોત્તમભાઈએ ત્યાં વાણી વિલાસ કર્યો। અમે છેલ્લા 1 મહિનાથી બિલકુલ શાંતિથી અમે એમની સાથે સાહેબ રજૂઆત કરતા હતા, રેલી કરી, આ કરી કે ભાઈ તમારે ફક્ત એક પરસોત્તમભાઈની ટિકિટ આપ રદ કરી નાખો તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય। એક બાજુ સાહેબ 23 કરોડના રાજપૂતો છે, એ રાજપૂતો છે, અને એક બાજુ પરસોત્તમભાઈ છે, તો તમે પરસોત્તમભાઈ એક ટિકિટ કરો તો તમને 2 ટિકિટ કઈ રીતે તમે આ કરી નાખો। પણ છતાં તમને કહું એ લોકોએ અમારું ધ્યાન ન લીધું। કદાચ એમને ગમે અમને અંડરસ્ટેટમેન્ટ કર્યા છે કે કદાચ કોઈ સત્તા અને સંપત્તિના મદમાં હશે, એટલે અમારે ન છૂટકે 19 તારીખનું અમે એને અલ્ટિમેટમ આપી દીધું છે કે આજથી સુધી અમને ફક્ત પરસોત્તમ વાદો, હવે અમને ભાજપ સામે વાદો છે। અમે ખુલ્લેઆમ ભાજપની વિરુદ્ધમાં સાહેબ વટ કરો, કારણ કે તમે રાજપૂત સમાજના વોટ છે ને, વોટ તમે એ ગણતા નહીં, પણ રાજપૂત સમાજનો એક વોટ તમને છે ને 20-25 વોટ તમને અત્યારે અપાવતો હતો ભાજપમાં। આજે એ બધા વોટ તમને કોને અમે તમારા વિરોધ પટ્ટીમાં જે પણ ચાહે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસને અમે અપાવશું, અને તમને જમીન ઉપર લાવવા માટેનો અમે જ્યાં ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ, અમને જે 18 વર્ણનો જે પ્રતિસાદ મળ્યો છે અભૂતપૂર્વ છે। કારણ કે બધા અહીંયા તમારાથી ગરે છે, પણ એ લોકો ગોતતા હતા કે ભાઈ કોણ આનું લીડિંગ કરે, તો રાજપૂત સમાજે સાહેબ આવા ઝંડો પકડી લીધો છે અને 18 વર્ણ અમારી સાથે છે। એટલે આનું તમને છે ને તમારી વિરુદ્ધમાં ચૂંટણીમાં 8 તારીખે જબરજસ્ત તમારા વિરુદ્ધનું વોટિંગ થવાનું છે, અને તમે જે ધારો છો એ તમને લીડ નહીં, પણ તમે 100% હારવાના છો। વેરાવળ ભાલકેશ્વર રિસોર્ટ ખાતે ચોથા સમૂહ લગ્નનું આયોજન, જેમાં સર્વે હિન્દુ સમાજના 34 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। કન્યાદાન, રક્તદાન અને મતદાનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। વેરાવળ નજીક ભાલકેશ્વર રિસોર્ટ ખાતે ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 34 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ અવસરે ભૂદેવો દ્વારા પણ તમામ દંપતીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો। સાથોસાથ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં આયોજકો દંપતીઓના સગા વહાલાઓએ રક્તદાન પણ કર્યું। આમ આ સમૂહ લગ્નમાં કન્યાદાન, રક્તદાન અને મતદાનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિમાં જોડાનાર દંપતીઓએ પણ આ અવસરે સમૂહ લગ્ન સમિતિનો આભાર વ્યક્ત કરી બહોળી સંખ્યામાં મતદાન કર્યું અને આગામી લોકસભા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તૈયારી બતાવી। સાથોસાથ પોતાના સગા વહાલાઓને પણ મતદાન કરવા અપીલ કરી। ઉપરોક્ત રક્તદાન પણ મહાદાન છે તેવો વિચાર વ્યક્ત કરી રક્તદાન કરવા અનુરોધ કર્યો। આયોજક ભગાભાઈએ પણ આગામી સમૂહ લગ્નની જાહેરાત કરી દિવાળી પછી નામ નોંધાવવા અનુરોધ કર્યો। મારો પરિચય ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકી, ભાલકેશ્વર રિસોર્ટ, ભાલપરા। ભગવાનભાઈ, ચૂંટણીનો પર્વ ચાલે છે, તમે ગામના અગ્રણી છો, લોકો અત્યારે ચૂંટણીમાં ગળાડૂબ છે, અને ભગવાનભાઈને આ વિચાર આવવાનો હેતુ શું? સાહેબ, આ ચૂંટણી પણ એક આપણો રાષ્ટ્રીય પર્વ છે, અને આ પણ એક 34 લગ્ન છે। 34 લગ્નમાં કોઈ ગરીબ, કોઈ મા બાપ વિનાની દીકરી છે, કોઈ અનાથ દીકરીઓ છે, આ પણ એક જરૂરી છે, ચૂંટણી પણ એક જરૂરી છે। અને આ મેં કોઈ પહેલું એલું નથી કર્યું, આ ચોથા સમૂહ લગ્ન છે, તો એ રીતે આપણે એક લગ્ન પણ કરવા જરૂરી છે, અને ચૂંટણી પણ આપણે એક રાષ્ટ્રીય પર્વ છે, એટલે એ પણ ઉજવવું જોઈએ છે। ખાસ કરીને લોકો ચૂંટણીમાં એટલા મગ્ન હોય છે કે પરિવારને ભૂલી જતા હોય છે, શું કહેશો આવા લોકો માટે? સાહેબ, એ વાત બરાબર, ચૂંટણી પણ જરૂરી છે રાષ્ટ્ર પર, પણ એક લગ્ન પણ જરૂરી હતી। આવા 34 યુગલ હતા કે જેથી કરી અને ગરીબીમાં 4 દીકરી અનાથ છે, 5 દીકરીને બાપ નથી, 3-4 દીકરીને મા નથી, અને બધા સર્વે હિન્દુ સમાજની દીકરીઓ છે,
અને બધા બહુ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ છે. આ ભગવાનભાઈ- કરવું જરૂરી હતું. ભગવાનભાઈ, આજે વાત કરીએ તો તમે ભૂદેવ દ્વારા અને હા, એ માટે મતદાન કરવું જરૂરી છે. આ બધાને યુગલોને, બધા કપલ અને બધા મહેમાન, જાનૈયા માનૈયા બધાને અમે કહીએ છીએ અહીંથી કે ભાઈ મતદાન કરજો, વધારેમાં વધારે મતદાન તમે કરો. એ કંઈ મતદાન રહી ન જાય. મતદાન છે એ પણ એક આપણો પર્વ ઉત્સવ જ છે. જેમ રક્તદાન છે એ પણ એક પર્વ ઉત્સવ છે, લગ્ન છે એ પણ એક ઉત્સવ છે. અને આપણે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. અને આ લોકોને બધાને જે કે મહેમાન આવ્યા છે, જાનૈયા માનૈયા યુગલ બધાને અમે અહીંથી એક વિનંતી કરીએ છીએ કે તમે મતદાન કરજો. ટાઈમ મળે કાઢી 10 મિનિટનો અને મતદાન કરજો અને કરાવજો. ખાસ કરી બસ આ રીતે કુદરત જે રીતે અમને કહેતો એ રીતે અમે કરીએ છીએ. અને પહેલેથી હું માનવતામાં માનું છું. માનવતામાં માનીએ છીએ કે બ્લડ એવી વસ્તુ છે, કોઈને તમે ગમે એટલા પૈસા આપશો તો ધ્રાશે નહીં. 5,000 આપ્યા તો કે મને હજી 10,000 આપ્યા હોત તો બ્લડ એવી વસ્તુ છે કે એ તો જરૂર પડે તો જ લેવાના છે. એટલે દર વર્ષે મારા બાપુજી પણ કાંઈક ને કાંઈક મદદ કરતા. કોઈ દીકરીઓનું હું સમૂહ લગ્ન કરું છું. મારા બાપુજી અભણ હતા તો કોઈ ગરીબ દીકરીને કંઈ હોય તો ઘઉં દેવરાવે, કોઈ 2 તેલના ડબ્બા દેવરાવે. તો એ અમે સિલો ચાલુ રાખ્યો છે. અને એ રીતે આ એક અને કુદરતે દીધું છે. આવું રિસોર્ટ છે, ફર્સ્ટ ક્લાસનો જગ્યા મારી છે, નારિયેળીનો બગીચો છે 12 વીઘા. તો એ રીતે અમે દર વખતે કરીએ છીએ. અમને એવો વિચાર આવ્યો તો મેં એક મારું મકાન બનાવ્યું છે નાનું રહેવા માટે. તો વાતો કરવું ને 4-5 હજાર માણસ ભેગું કરી અને એ પૈસા કાઢો તો આ દીકરીઓને લગ્ન કરવાનું મેં એક વિચાર્યું કે ગરીબ દીકરીઓને લગ્ન થઈ જાય ને તે એક વખત ચાલુ કર્યો. પછી પરિવારે, મિત્રોએ, સર્કલે બધાએ, કુટુંબ કબીલાએ બહુ સહકાર આપ્યો. દર વર્ષે મેં કરી નાખ્યો. અને આવતા વર્ષે પણ આપણે સર્વે હિન્દુ સમાજની દીકરીઓના લગ્ન આપણે કરવાના છે. દિવાળી પછી આપણે નામ લખવાનું ચાલુ છે. અને આના કરતાં વધારે કરશું કુદરતની દયા હશે તો. ઓકે. નામ રવિભાઈ રામજીભાઈ ચાંદપા છે. રવિભાઈ, શું કહેશો? લગ્નોત્સવમાં આજે કેટલા દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને આપણો રાષ્ટ્રીય ચૂંટણી પર્વ દેશનો આવી રહ્યો છે. એક વરરાજા તરીકે આપનું મંતવ્ય. અમે આજે સોમનાથ જિલ્લાના નજીકના વિસ્તારમાં ભાલકેશ્વર ભગાભાઈ ભીમાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ 34 દંપતીઓના નવજીવન લગ્ન પ્રસંગમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે. અને સાથે સાથે અમે આજે એ પણ સંકલ્પ લઈએ છીએ કે અમે અચૂક મતદાન કરશું અને અમારા સગાવાલા, અમારા સંબંધીઓ અને અમારા ઘર પરિવારને પણ મતદાન કરવાની અપીલ કરશું. અને સાથે સાથે અમે આ ભાલકેશ્વર યુવા મિત્ર ગ્રુપ જે ભગાભાઈ ભીમાભાઈ સોલંકી દ્વારા છેલ્લા 3 વર્ષથી આયોજન કરવામાં આવે એનો ઘણો ખૂબ આનંદ અને ઘણો અમે સાથ સહકાર માંગશું. અને અમે એને ઘણું દિલથી ધન્યવાદ કરશું કે આવા જ કાર્યો આગળ પણ કરતા રહે. ખાસ કરીને જ્યારે એનું કારણ કે આજે 34 દંપતીઓ લગ્નમાં જોડાયા. સાથે સાથે આપણે ચૂંટણી પણ લોકસભાની આવે છે તો ઘણા બધી અહીંયા ટૂંકમાં ચૂંટણીના હોદ્દેદારો શ્રી આવેલા, કોઈ વાતચીત કરેલા. અને ચૂંટણી એક એવું વસ્તુ છે કે મતદાન એક દાન છે. જેમ અત્યારે ભગાભાઈ જે દીકરીઓને દાન કરે છે એમ ચૂંટણી પણ એક દાન છે. એટલે મતદાન પણ કરવું જોઈએ બધાને. અને આજે ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા અહીંયા રક્ત કેમ્પનું પણ આયોજન કરેલું છે. એ પણ એક દાન જ છે. એટલે અમે ભૂદેવોએ ખાસ કરી તેઓ શ્રી ગોપાલભાઈ વ્યાસે પણ અમને વિધિમાં જણાવ્યું કે અમે અચૂક મતદાન કરશું. અમને સંકલ્પ લેવડાવ્યો અને અમે પણ દાદાના કહેવા ઉપર કરશું, ચોક્કસ કરશું. રેડી. મારું નામ વ્યાસ ગોપાલ ચંદ્રકાંતિલાલ. ગોપાલભાઈ, કઈ જગ્યા છે અને આજે વેરાવળ શહેરની બાજુમાં ભગવાન ભાલકેશ્વર ભાલકા તીર્થના સાનિધ્યમાં શ્રી ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકીના ભાલકેશ્વર રિસોર્ટ એન્ડ વિલાની અંદર અમારો આ ચોથો સર્વજ્ઞાતીય માતા પિતા અથવા બંને ન હોય તેવી દીકરીઓનો લગ્નનો આ સમારોહ છે. આ સમારોહની અંદર આજે લગ્ન તો અમે 3 વાર પૂરા કર્યા, ચોથી વારે કરશું, પણ એમાં આજે 2 વસ્તુ વધારે મળી છે. એટલે કે 3 વસ્તુનો ત્રિવેણી સંગમ થયો છે. વેદોક્ત વિધિ વિધાનથી જેના વાલીઓ નથી તેવી કન્યાઓના મંગલ ફેરા, એની સાથે પાલનપુર સબજેલ ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠાની મુખ્ય સબજેલ ખાતે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ 400થી વધુ કેદીઓ સબજેલ ખાતે રાખવામાં આવ્યા છે. આ કેદીઓ સમાજથી અળગા ન રહે તે માટે જિલ્લા જેલ પ્રશાસન દ્વારા જેલ ખાતે શિક્ષણ, તાલીમ, સાંસ્કૃતિક
આધ્યાત્મક જેવા કાર્યક્રમો થકી કેદીઓને પુનઃ શિક્ષિત કરવામાં આવે છે, જેમાં પાલનપુર સબ જેલ ખાતે ભારતીય સેવા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 તારીખથી 26 તારીખ સુધી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ને આ ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા શ્રી કૃષ્ણ મેઘાદાસ બાપુ ઇસ્કોન મંદિર સેમોદરા દ્વારા કૃષ્ણની ભક્તિ વિશે કેદીઓને જ્ઞાન પીરસવામાં આવ્યું. આ ભાગવત સપ્તાહમાં 6 દિવસની કથા મો રૂકમણી અને શ્રી કૃષ્ણ વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના હોદ્દેદારો, જેલ અધિકારીઓ અને કેદીઓ રાસ રમી ભાગવત સપ્તાહની ભવ્ય ઉજવણી કરી. અહેવાલ વિશાલભાઈ રાવલ, બનાસકાંઠા, પાલનપુર વગદા. શું નામ આપનું અને આપને કેવી રીતના પ્રસંગ કર્યો? પ્રભુદાસ મોદી, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી મુંબઈ. ભારતીય સેવા ટ્રસ્ટ અંતર્ગત પાલનપુર જિલ્લા જેલ ખાતે આ બનાસકાંઠાની જેલમાં રહેલા કેદીઓ જ્યારે પણ બહાર આવે ત્યારે પોતાના આચરેલા ગુનાનો પસ્તાવો કરી પુનઃ સમાજ જીવનમાં આવો કોઈ પણ પ્રકારનો ગુનો ન થાય અને કેદીઓનું જીવન ઉચ્ચ સ્તરે આવે એ આશયથી આ જેલની અંદર 7 દિવસનું ભાગવત કથાનું આયોજન કરેલું. આ ભાગવત કથા અંતર્ગત 7 દિવસ આ જેલમાં રહેલા કેદી ભાઈઓ અને બહેનો માટે નિઃશુલ્ક આ ભારતીય સેવા ટ્રસ્ટ તરફથી મિષ્ટાન ભોજન પીરસવામાં આવેલ છે. તે સિવાય સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ તેમજ સમાજ જીવનના અન્ય શ્રેષ્ઠ દાતાઓ તરફથી આ કાર્ય માટે સહયોગ મળ્યો. આ કાર્યના આધારે સમગ્ર ભારત વર્ષમાં એક એવો સંદેશ મોકલી કે જિલ્લાની અંદર સમગ્ર જગ્યાએ જેલોમાં કેદીઓની સંખ્યા ઘટે, ગુનાની સંખ્યા ઘટે અને સમાજ સંસ્કારિત થાય, રાષ્ટ્રનું ઉત્થાન થાય એવી શુભ ભાવના સાથે આપ સૌને મારા જય શ્રી રામ. પાટણમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર શિક્ષક જેલ હવાલે. વાત કરવામાં આવે પાટણની, તો પાટણમાં બનેલ ઘટનામાં જે લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો તે ચરિત્રહીન શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જી હા, પોલીસે પોસ્કોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે. પાટણના લંપટ શિક્ષકને કોર્ટના આદેશથી સબ જેલમાં મોકલી અપાયો. પાટણની એક શાળાના શિક્ષકે રવિવારે રજાના દિવસે શાળાની વિદ્યાર્થિનીને પેપર તપાસવાના બહાને પોતાના ઘરે બોલાવી તેના શરીર સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી, જે પગલે વિદ્યાર્થિની દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લંપટ શિક્ષકને સબક શીખવાડવા કરાયેલી ફરિયાદના આધારે પોલીસે પોસ્કોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી હતી. આ લંપટ શિક્ષક રણજીત ચૌધરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સબ જેલ ખાતે કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કરતા પાટણ બી ડિવિઝન પોલીસે લંપટ શિક્ષકને સુજનીપુર સબ જેલ ખાતે મોકલી આપ્યો હોવાનું પાટણ બી ડિવિઝનના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીના ગુજરાત પ્રજાના શ્રી ગણેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસાથી કરશે. ડીસા એરોડ્રોમ મેદાન ખાતે પાટણ અને બનાસકાંઠા બેઠકની જાહેર સભાને સંબોધન કરશે. લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે. ડીસા એરોડ્રોમ મેદાન ખાતે મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકની જાહેર સભા સંબોધશે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ થઈ ચાલી રહ્યું છે, જેમાં ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં જાહેર સભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાત પ્રચારનો શ્રી ગણેશ બનાસકાંઠાના ડીસાથી કરવાના છે. ડીસા એરોડ્રોમ મેદાન ખાતે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 1 મેના રોજ સાંજે 4 વાગે વડાપ્રધાન જાહેર સભા સંબોધશે, જેમાં બનાસકાંઠા અને પાટણ લોકસભા વિસ્તારમાં આવતી ખેરાલુ સિવાયની વિધાનસભા મતક્ષેત્રના લોકોને મોદી સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જિલ્લાની જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે, જેને લઈને તૈયારીઓને શરૂ કરી દેવામાં આવી છે. દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચની ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં 150થી 147 વિદ્યાર્થીઓનું
કોન્વોકેશન કરવામાં આવ્યું હતું. ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે, જેના કારણે આજે તેઓ આ ડિગ્રી મેળવી રહ્યા છે અને આજથી તમે એક નોબલ પ્રોફેશન સાથે જોડાશો અને તમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ AI અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે. ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલ પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે અમારો પ્રયાસ સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનો છે અને સાથે સાથે સારા અને અનુભવી કુશળ પ્રોફેસર કે જે તમારું સારું ઘડતર કરી શકે અને અદ્યતન ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપી શકે. હું વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં આ હોસ્પિટલ માટે પ્રેરણા આપી અને જેના કારણે મને આ જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી. આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં ભારતનું ક્લિનિકલનું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્રે કટિબદ્ધ છે. એટલે દાહોદનો એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી તેને વિકાસની ગતિએ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલની, દાહોદ ઝાયડસના CEO સંજયકુમાર, ડીન ત્રિપાઠી તેમજ તમામ હોડ વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 2018માં અમે લોકો અહીંયા ડૉક્ટર બનવા આવ્યા હતા. જ્યારથી અમે નાના હતા ત્યારથી અમે જોયું હતું કે ડૉક્ટર્સનું સોસાયટીમાં કેટલું રિસ્પેક્ટ હોય છે અને એ લોકોને કેટલું માન આપવામાં આવે છે અને કેટલું મદદગાર હોય છે આપણી સોસાયટીમાં. એટલે અમે લોકો હવે આજે અહીંયા ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એ વસ્તુની અમને બહુ ખુશી છે અને અમે લોકો બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ પોતા માટે અને ઇવન અમારા પેરેન્ટ્સ માટે અમે બહુ થેન્કફુલ છે કે એમને અમને સરખો રસ્તો બતાવ્યો અમને. અને કોલેજ માટે બી અમે બહુ થેન્કફુલ છે કે એન્ટાયર 5 years એમને અમને બહુ સપોર્ટ કર્યો છે અને આ ઓપોર્ચ્યુનિટી માટે બી અમે બહુ થેન્કફુલ છે. અને અમે જ્યારે આવ્યા હતા ત્યારે દાહોદ બહુ બેકવર્ડ ગણાતું હતું કે અહીંયા લોકોનું એજ્યુકેશન એટલું નથી હોતું અને ટ્રાઇબલ પોપ્યુલેશન હોય છે, પણ આટલા 5 વર્ષમાં અમે દાહોદને બહુ ડેવલપ થતા જોયું છે. બધા રોડ્સથી લઈને બહુ બધી સ્કૂલ્સ બની છે અહીંયા અને અહીંયા લોકોને એજ્યુકેશનને લઈને માઇન્ડસેટ બી સારું થયું છે અને એટલે સ્માર્ટ સિટીમાં ડેવલપ થયું છે દાહોદ. ડૉક્ટર જાનવી શાહ. आज 25 अप्रैल 2024 को हमारे कॉलेज में जो 2018 बैच के स्टूडेंट थे, जिनको हम लोग पायनियर बैच बोलते हैं, उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए, एक एक को बुला करके. हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे. काफ़ी अच्छा रहा ये कार्यक्रम और काफ़ी सक्सेसफुल रहा ये कार्यक्रम. इन बच्चों ने अपना इंटर्नशिप भी कंप्लीट कर लिया है. अभी वो अपनी ज़िंदगी की नई शुरुआत करेंगे कहीं. थैंक यू सो मच. मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ. थैंक यू सो मच. કાંગ્રેસ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબલોન ગામની સીમમાંથી રહેણાંક ઘરમાંથી ભારતીય બનાવટનો પ્રપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી એકની અટકાયત કરાઈ. પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના આંબલોન ગામની સીમમાંથી ખાનગી બાતમી આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન બોટલ કુલ નંગ 146 કિંમત ₹27,105નો મુદ્દામાલ ઝડપી પાડી સિહોરી બનાસકાંઠા પોલીસ શ્રી ચિરાગ કોરડિયા, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે શ્રી સુબોધ માનકર, મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર નાઓ તથા શ્રી BP મેઘલાતર, ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સર્કલ સિહોરી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી HK દરજી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
સિહોરી નાઓ સ્ટાફના માણસો સાથે સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ફરતા આંબલોન ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આંબલોન ગામની સીમમાં રહેતા રમેશજી શિવાજી જાતે ઠાકોર નાઓ પોતાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરે ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ રાખી જેનું વેચાણ કરે છે, જેથી સદરેના ઘરની ઝડપથી તપાસ કરતા ઘરની અંદર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીન, ખાઘીના પૂઠાની પેટીઓ તથા છૂટક બોટલો નંગ 146 કિંમત ₹27,105નો મુદ્દામાલ રાખી ઘરે હાજર મળી ગુનો કરેલ હોય તેના વિરુદ્ધ સિહોરી પોલીસ સ્ટેશન ગુના નંબર ધી પ્રોહી એક્ટ કલમ 65A 116B મુજબની ફરિયાદ દાખલ કરેલ છે.